નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે દ્વિતીય સત્રના 10મું ચેપ્ટર તરફ આપણે જોઈએ. પહેલું તેનું નામ છે તરુણાવસ્થા. બરાબર, 10મું ચેપ્ટર વિષય વિજ્ઞાન. તો કે તરુણાવસ્થા જે આપણે 9મું ચેપ્ટર ભણ્યા હતા એના ઉપર આધારિત છે. 9મા ચેપ્ટરની અંદર આપણે શરીરના વિવિધ અંગો વિશે જોયું હતું. આ બધી શારીરિક રચના છે. એનસીઈઆરટીના સિલેબસની અંદર આવા બધા ચેપ્ટરો ધોરણ 8ની અંદર આપવા માટેના કારણો આ કુદરતી માનવ દેહની અંદર, હ્યુમન બોડીની અંદર થતા ફેરફારો છે જે તમામ મનુષ્યની અંદર જોવા મળતા હોય છે. મિત્રો, ઉંમર વધવાની સાથે કુદરતી બદલાવ સ્વાભાવિક છે અને એ સ્વભાવ, એ કુદરતી બદલાવ જે આપણી શરીરની અંદર થાય છે તેને સમજવા જોઈએ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી. તેના ઘણા બધા લક્ષણો છે ઉંમરો સાથે વધવાના. તેની ખૂબ સરસ સમજ આપતો આપને એક પાઠ આપવામાં આવ્યો છે, 10મું ચેપ્ટર તરુણાવસ્થા, જે તમામ વ્યક્તિઓને લાગુ પડતું હોય. તમારી જ ઉંમરના છોકરાઓને, બાળકોને, વિદ્યાર્થીઓને તમારા શરીરની અંદર થતા બદલાવ એ તમે ક્યારેક વિચારતા હોય કે આપણી અંદર આવા બદલાવ કેમ થાય છે, ત્યારે અમુક વૈજ્ઞાનિક કોણથી આપણે જોઈએ તો કે સહેલી અને બુજો બંને ભાઈ બહેન છે અને સહેલી છે એ એના કન્યા સ્કૂલની અંદર હવે અભ્યાસ કરે છે. બુજાના 12મો જન્મદિવસ, 12 વર્ષ પૂરા થાય છે. તો તમે બાળકો વિચારી શકો છો, 12 વર્ષ પૂરા થયા હોય એટલે બુજો કેટલામું ભણતો હશે? બુજો 8મા ધોરણની અંદર આવ્યો હશે. બુજાને 7મા ધોરણની અંદર માસ પ્રમોશન મળ્યું છે, તમારી જેમ વગર પરીક્ષાએ. તો કે બુજો 13 વર્ષનો, 9 વર્ષ 13મું બુજા માટે બેઠું છે, 13મું વર્ષમાં પ્રારંભ કરે છે. બુજાએ એના જન્મદિવસમાં એના મિત્રોને એના બર્થડે પાર્ટીમાં બોલાવ્યા છે. ત્યારે સહેલી એના મિત્રોને જોવે છે તો એ હસે છે અને એને દાદીમાને વાત કરે છે કે બુજાના મિત્રો કાર્ટૂન જેવા લાગતા હતા. તો કાર્ટૂન જેવા શું કામ કીધા હશે? કારણ કે ઝીણી ઝીણી દાઢી અને મૂછ ઉગવા લાગ્યા હતા. બધાની હાઇટમાં સહેલીએ 2 વર્ષ પહેલાં બુજાના મિત્રોને જોયેલા, તો બુજાના મિત્રોની હાઇટમાં ઘણો બધો વધારો જોવા મળતો હતો, મોટા થઈ ગયા હતા. આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, તમને ખ્યાલ હશે બાળકો, તમે અત્યારે 8મું ભણો છો, તમારી ઘરે તમે 5મું ભણતા હોય, ધોરણ 6માં ભણતા હોય, ત્યારે કોઈ મહેમાન આવ્યો ને 2 વર્ષ પછી આવે એટલે તમારી હાઇટમાં વધારો થયો, એટલે તમને જોઈને શું કે તમારો બુજો તો બહુ મોટો થઈ ગયો છે કે ને, એટલે કે તમારો છોકરો તો ઘણો મોટો થઈ ગયો છે, કારણ કે 2 વર્ષની અંદર આપણે ઘણી બધી હાઇટ વધી ગઈ હોય છે. આમ સહેલી બુજાના મિત્રોને જોઈને હસતી હતી અને દાદીમાને કહેતી હતી કે બુજાના મિત્રો તો કાર્ટૂન જેવા લાગતા હતા. પછી એના દાદીમા તેને સમજાવે છે કે તરુણ અવસ્થામાં હોય બાળકો જ્યારે, એટલે કે 12 વર્ષથી 18 વર્ષની ઉંમર, ત્યારે અમુક લક્ષણો, અમુક ફેરફારો આપણા શરીરની અંદર થતા હોય છે, જેને તરુણાવસ્થા અને યૌવનના આરંભ કહેવાય છે. તો બુજાને એ પ્રશ્ન થાય છે કે શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? તો બુજો શું કહે છે કે આ શરીરમાં જોવા મળતા
આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય કે આ પરિવર્તન 50-60 વર્ષ સુધી સતત જોવા મળે છે? 50-60 વર્ષ સુધી હાઇટમાં વધારો થયા કરે છે કે 20 વર્ષ 25 વર્ષ સુધી જ થાય છે? એવો બુજાને પ્રશ્ન થયો છે ને દાદીમાને પ્રશ્ન કર્યો છે. પછી સહેલીને પણ પ્રશ્ન થાય છે કે જીવનના અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી. હું જિજ્ઞાસુ છું કે બાલ્યકાળ અને પુખ્ત અવસ્થાની મધ્યમાં અવસ્થાનું વિશે નામ શું છે? સહેલીને એ પ્રશ્ન થાય છે કે આ અવસ્થા કેવી? તો કે બાલ્યકાળથી 12 વર્ષથી ઉપરના, એટલે કે નાના બાળકો પણ ન કહેવાય આ ઉંમરને. પુખ્ત અવસ્થા પણ નથી, એટલે કે તમે જાતે નિર્ણય લેતા હોય બધાય. આપણા નાના મોટા ભાઈ બહેન છે, આપણા પપ્પા છે, એ બધા પુખ્ત અવસ્થા કહેવાય છે કે પોતે જાતે નિર્ણય લેતા હોય. તો આ કેવી અવસ્થા કે પુખ્ત અવસ્થા પણ નથી અને બાલ્યકાળ પણ નથી, એ બંને વચ્ચેની અવસ્થા જેને તરુણ અવસ્થા કહેવાય છે. તો કે તરુણ અવસ્થા કોને કહેવાય? તો કે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. તમારા શરીરમાં એવા ફેરફારો થાય છે કે જે પ્રજનનની પરિપક્વતા, કે તમે પ્રજનન કરી શકો એટલી તમારામાં પૂરેપૂરી પરિપક્વતા થાય છે, જેને તરુણ અવસ્થા કહેવાય છે. તરુણ અવસ્થાની શરૂઆત, આ પ્રજનન પરિપક્વતાની શરૂઆત ક્યારે થાય? તો કે એ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે ને 18 થી 19 ને 20 વર્ષ વધીને 19 વર્ષ સુધીની રહે છે. એની અંદર જો તરુણ હોય એટલે કે છોકરાઓ હોય, તરુણ એટલે છોકરા, બોયસ, એની અંદર 13 થી 18 વર્ષ કે 19 વર્ષ સુધીની હોય છે. અને આવી ઉંમરના લોકોને તરુણ બાળકો પણ કહેવાય છે. જો છોકરીઓ હોય તો એ 1-2 વર્ષ પહેલાં એની તરુણ અવધિ શરૂ થાય છે, જેને તરુણી પણ કહેવાય છે, છોકરીઓની, ગર્લ્સ. તરુણ અવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવન પ્રારંભનો સંકેત છે. શું છે? યૌવન પ્રારંભનો. જો છે ને, તરુણ અવસ્થા દરમિયાન વ્યાખ્યા સમજવાની છે, શબ્દ સમજવાના છે કે તરુણ અવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં તમારી જે આ ઉંમર છે એ ઉંમરમાં તમારા શરીરમાં, એટલે કે તમે પણ મનુષ્ય છો, અનેક બદલાવ આવે છે. કેવા બદલાવ? જેને યૌવન આરંભ કહે છે. એ યૌવન આરંભનો સંકેત છે. તો કે સહેલી અને બુજાને એક અહેસાસ થાય છે, ખબર પડે છે, એટલે દાદીમાં વાત કરે છે પછી કે ઊંચાઈમાં, એટલે કે હાઇટમાં એકાએક વૃદ્ધિ, એનો જે વધારો થયો છે બધાની, એ એક કિશોર અવસ્થાનું ઉદાહરણ છે, લક્ષણ છે, દાઢી મૂછ ઉગવું. હવે યૌવન આરંભના લક્ષણો, અન્ય પરિવર્તનો વિશે સહેલીને બુજાને જાણવાની વધારે જિજ્ઞાસા થાય છે. એ દાદીમાને વાત કરે છે કે અમને હજી વધારે આના વિશે તમે સમજ આપો, કે હજી અમારા શરીરની અંદર કેવા કેવા વધારે ફેરફારો થશે, ક્યારે થશે. ઘણા બાળકોને દાઢી મૂછનો શોખ હોય ને, પૂછતા હોય, પપ્પા મારે કેદી તમારી જેવી દાઢી થશે, મૂછ કેદી થાય, અમારે રાખવી છે. શોખ હોય ને, પછી થયા પછી શું થાય કે આ ન ઉગતી હોય તો સારું. જે વસ્તુ આપણી પાસે ન હોય એનો આપણે શોખ હોય, એ મનુષ્યનું એક લક્ષણ છે આપણું. તો કે યૌવન આરંભ, તરુણ અવસ્થાની શરૂઆતમાં, એટલે કે યૌવન આરંભ કહેવાય છે. એની અંદર થતા ફેરફારોની અંદર પહેલું કે જે બુજાના મિત્રોની ઊંચાઈમાં વધારો થયો હતો, તે ઊંચાઈમાં વધારો, હાઇટમાં વધારો કેમ થાય છે?
તો કે ઊંચાઈમાં એકાએક વધારો એ યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખેતો બદલાવ છે. સૌથી વધુ ગમે વ્યક્તિ જોવે તો ખબર પડે છે કે આ બાળક આટલી ઉંમરનો હશે. કહે છે ને અમુક જણા આમ જોઈને કહી દે કે આની ઉંમર 15 વર્ષ હશે. અને અમુકને હાઈટ જો નીચી રહી ગઈ ને એમ કે કેટલામું ભણેશ? 10મું. આવડો છોકરો 10મું ભણેશ? કારણ કે એની ઉંમર પ્રમાણે એની હાઈટ વધારે ન હોય એટલે માણસને આશ્ચર્ય થાય. તો કે યૌવન પ્રારંભની અંદર જો સૌથી મોટો કોઈ દેખીતો બદલાવ હોય, દેખાવમાં જો સૌથી મોટો કોઈ બદલાવ હોય તો એ કયો છે? ઊંચાઈમાં વધારો. હું કામ? તો કે આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે. આપણા હાથ પગની અંદર વધારો થાય છે ઊંચાઈમાં. હું કામ? તો કે એની અંદર રહેલા હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે. જે વ્યક્તિ ઊંચો બનાવે છે હાડકામાં લંબાઈ વધે એટલે એની ઊંચાઈમાં વધારો થાય છે. તમને સરસ મજાની ઊંચાઈને લગતી એક પ્રવૃત્તિ 10.1 આપી છે જે તમારે કરવાની છે જાતે. એમાં શું છે એ આપણે સમજીએ પછી તમે કરજો. કે તમારી ઉંમર પ્રમાણે અમુક છોકરા જે હોય છે એની ટકાવારી એટલી હાઈટ વધી ગઈ હોય છે. કોષ્ટકમાં જોઈએ આપણે કે 8 વર્ષના એટલે કે 3જું ધોરણ બાળક જ્યારે ભણે છે ત્યારે એની 72% હાઈટ વધી ગઈ હોય છે. એટલે કે 100માંથી 72%, એટલે 100માંથી 72 આપણે બાદ કરીએ તો 28 આવશે. તો 28% હાઈટ હજી વધવાની બાકી છે. હવે તમારા ધોરણો એટલે કે તમે 8મું ધોરણ ભણો છો તો કે 8મા ધોરણનું બાળક 13 વર્ષની ઉંમરના હોય છે, બરાબર? અથવા 12 વર્ષ પૂર્ણ કર્યા છે બધા, એટલે આપણે 12 વર્ષ લઈએ તો કે 12 વર્ષની અંદર છોકરાઓની હાઈટ 84 જો કોષ્ટકમાં તમે હાઈટ પૂરી કરી. હવે તમારી હાઈટ 16% હાઈટ બાકી છે. તો કેટલી હાઈટ હજી તમારી વધશે એના માટેનું એક તમને સૂત્ર આપ્યું છે. તમારે અત્યારે તમારી હાઈટ માપી લેવાની છે, બરાબર? તમારી હાઈટ છે એ માનો કે 120 ઊંચાઈ સેમી છે, કોઈને 160 હોય, કોઈને 150 હોય, બરાબર? તો તમારી જે હાઈટ હોય જે સેન્ટીમીટરમાં એ તમારે લખવાની. પછી નીચે તમારી ઉંમર પ્રમાણે ટકાવારી, ઉંમર પ્રમાણે તમારી ટકાવારી. માનો કે આપને પાઠ્યપુસ્તકમાં કેટલા વર્ષની કીધી છે? 9 વર્ષના બાળકોને એક્ઝામ્પલ આપ્યું છે. એટલે કે 4થું ધોરણ ભણતા હોય એવા બાળકોનું ઉદાહરણ લીધું છે કે જે 4થા ધોરણની અંદર, માનો કે બુજાની જ વાત કરીએ આપણે, સમજીએ ખાલી ફક્ત કે બુજો 4થું ધોરણ ભણે છે, બુજાની હાઈટ આપણે માપી તો 120 સેમી એવી. એટલે લીખું જો વર્તમાન ઊંચાઈ એટલે કે અત્યારની હાલની ઊંચાઈ 120. પછી કોષ્ટક પ્રમાણે 9 વર્ષનો બાળક હોય તો એની ઊંચાઈ કેટલી? 75%, 75 લીખવું. એને 100 વડે 100 વડે આપણે ગુણી લઈએ એટલે ટકાવારી ખબર પડી જાય. તો એને ગુણીશું તો આપણે જવાબ 160 cm આવ્યો. 160 એટલે કે હજી આ બાળક 120 સેમીનો છે, એની 75% હાઈટ વધી ગઈ છે, એ હજી 160 સેમી સુધી એની હાઈટ વધશે. માનો કે તમે જે લખ્યા છે તમારી હાઈટ 150 છે, તમે નીચે 12 વર્ષના છો એટલે 84 છે, પછી 50 ને 84 અને એને ગુણ્યા 100 એટલે 50 અને 84નો પેલા 50 અને 100નો ગુણાકાર અને છેદમાં કેટલા આવશે? ઉપર 150 ગુણ્યા 100, નીચે છેદમાં કેટલા આવશે? આપણે કેટલા વર્ષની હાઈટ છે? 12 પૂરા કરે એટલે 84%, એટલે 84 નીચે પછી એને ભાગ આપવાનો, બરાબર? અને પછી જે જવાબ આવશે એટલી સેમી તમારી હજી હાઈટમાં વધારો થશે. આ પ્રવૃત્તિ ચોક્કસ બધા બાળકો કરે જેથી કરીને તમને મજા આવશે કે જે આપણી હાઈટ કેટલી વધશે. જે પ્રવૃત્તિ 10.2ની અંદર તમને આપ્યું છે, શું કીધું છે આપણે જોવું કે છોકરાઓ અને છોકરીઓ, છોકરાઓ માટેનું સિમ્બોલ કયું છે જુઓ તો, છોકરાઓ માટેનું, અને છોકરીઓ માટેનું, છોકરીઓ માટે બ્લુ છે જુઓ. મેં પેલું રાઈટ કર્યું ત્યાં શું છે? કોની માટે છે? છોકરીઓ માટે. અને આ બીજું છે કોની માટે છે? બોયસ એટલે કે બી, બરાબર?
નીચેનું એ શું કીધું છે કે આયુષ્યની સાથે વધતી ઊંચાઈની ટકાવારી દર્શાવતો આલેખ. આલેખ એટલે કે બહુ ઝાઝી માહિતીને ટૂંકા સ્વરૂપમાં રજૂ કરે તેને આલેખ કહેવાય. તમને જો ઊભી કોલમ જે છે આપણે એને વાય અક્ષ કહીએ છીએ, એ વાય અક્ષની અંદર તમને ઊંચાઈની ટકાવારી આપી છે કે 70% હાઈટ ક્યારે વધે. તો જો કીધું છે કે 8 વર્ષની ઉંમરે 32, 72, પછી 9 વર્ષની ઉંમરે જો તમને કીધું છે છોકરીઓની કેટલી ને છોકરાની કેટલી. છોકરાનું જે આપણે જે આપ્યું છે બી કરીને મેં બી લખ્યો છે એ છોકરાનો આલેખ છે. જો નીચે જોતું જવાનું ઉંમર, એક્સ અક્ષ ઉપર જોતું જવાનું. 8 કેટલા ટકા, 9 વર્ષની ઉંમરે કેટલા ટકા, 10 વર્ષની ઉંમરે કેટલા ટકા, 11 વર્ષની ઉંમરે કેટલા ટકા, એ ગ્રાફ આપ્યો છે. આ પ્રવૃત્તિ તમે જાતે પણ આવો ગ્રાફ બનાવી શકો છો. બરાબર. તો કે શરૂઆતમાં છોકરીઓ છોકરાની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. ખાલી હાઈટ બંનેની ઝડપમાં જોકે છોકરીઓ કદાચ છોકરાની હાઈટમાં વધારો હોય છે, પણ છોકરાઓ છે એ 20 વર્ષ સુધી હાઈટ વધતી હોય છે. છોકરીઓને ઝાઝે ભાગે 17 વર્ષે હાઈટ પૂરી થઈ જતી હોય છે. પછી બહુ નજીવો ફેરફાર થતો હોય છે, પછી એની હાઈટમાં વધારો થતો નથી. એટલે સ્ટાર્ટિંગમાં એટલે કે જે નાની ઉંમર 12, 13, 14, 15 વર્ષની અંદર છોકરીઓની હાઈટ ઘણી ખરી પૂરી થઈ જાય છે. એટલે શરૂઆતની અંદર છોકરીઓ હાઈટ જો છોકરાને છોકરીઓની હાઈટ આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ સરખી થઈ જાય છે, પણ સ્ટાર્ટિંગમાં કોણ આગળ છે એ છોકરીઓ, અને પછી છોકરીઓ એકદમ ધીમી પડી જાય. સીધું આમ એક્સ અક્ષ ઉપર આમ સીધી લીટી આવે એકદમ. બરાબર. એ અહીંયા બરાબર કે ત્યાં શું છે જો કે જ્યાં છોકરીઓ અને છોકરા છે એની અંદર છોકરીઓ પછી સ્થિર થઈ જાય છે ને હાઈટમાં નથી વધતું. એક્સ અક્ષ ઉપર આમ સીધું ડોટ આવે છે કે 100%. છેલ્લા 2-3 વર્ષ એટલે કે 16-17 વર્ષથી જુઓ તમે, 16 વર્ષથી પછી એને વધારો થતો નથી. જ્યારે છોકરા છે ધીમે ધીમે એની હાઈટ સતત વધે છે. એટલે કે છોકરાની સરખામણીમાં છોકરીઓની ઝડપી વધે છે. 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાના મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. 18 વર્ષ પછી છોકરીઓ તો વધતી નથી, પણ છોકરાઓની થોડી ઘણી ક્યારેક વધતી હોય છે. તો કે અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર અલગ અલગ હોય. બધા વ્યક્તિઓની અંદર એક સરખી સેમ કન્ડિશન નથી હોતી. અમુક સ્ટાર્ટિંગમાં વધારે વધે છે, અમુક પછી 16-17 વર્ષની ઉંમરમાં છોકરાઓની હાઈટ વધારો થતો હોય છે. એટલે કે બધાની એક સરખી ઊંચાઈ એકસાથે વધતી નથી. બધાનો જે ઊંચાઈનો વૃદ્ધિ દર હોય એ બધા જુદો હોય છે. કેટલાક યૌવન પ્રારંભમાં તીવ્ર ગતિથી વધે છે, ત્યારે પછી તેની ગતિ ધીમી પડી જાય છે. અમુક યૌવન પ્રારંભ એટલે કે શરૂઆતની અંદર 12 થી 13 વર્ષની અંદર ઘણાની ગતિમાં ઊંચાઈમાં ઝડપથી વધારો થાય, તો અમુક પછી છેલ્લે લાસ્ટમાં તીવ્ર ગતિથી વધે છે. તો સહેલીને એક પ્રશ્ન છે. ઊંચાઈની દાદીમાં બધી વાત કરતા હતા, તેને પોતાની હાઈટ માપીને ટકાવારીમાં બધું આપણે જેમ પ્રવૃત્તિઓ કરી એમ બધું સમજાવતા હતા. ત્યારે સહેલીને પ્રશ્ન છે કે હું ચિંતિત છું કે હું ઊંચી થઈ ગઈ છું. સહેલી કન્યા શાળામાં ભણે છે, એની ઉંમર 14 વર્ષ આજુબાજુ છે, તો એને ચિંતિત છે કે મારી હાઈટમાં ઘણો બધો વધારો થયો, પણ મારો ચહેરો, મારું ફેસ જે મોઢું છે એ હાઈટની સરખામણીમાં એટલે આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ, પતલા, હાઈટ ખખોડી મોકળી પતલા હોય. આપણે એકદમ નાના હોય ત્યારે જોજો આપણા મમ્મી પપ્પાના નાના, આપણા ભાઈ બહેનના એના નાની ઉંમરના ફોટા જોઈએ આપણે હસવું આવે બહુ. દાદા તમે ભાઈ મોટા ભાઈ આવા લાગતા હતા, તમે નાના હતા ત્યારે આવા લાગતા હતા. શું કામ? ત્યારે આપણા શરીરની અંદર તરુણાવસ્થા અને યૌવન પ્રારંભની અંદર તમારી હાઈટમાં વધારો થાય છે, ત્યારે તમારું શરીર જે છે ને પતલું હોય છે, મોઢું આપણું સરખામણીમાં નાનું લાગે છે હાઈટની સરખામણી. એટલે સહેલી પણ એ પ્રશ્નથી મૂંઝાય છે કે શરીરની તુલનામાં મારો ચહેરો તો નાનો દેખાય છે. તો કે પહેલી જ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાંતરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોના હાથ અને અથવા પગના શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શરીરનું પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. જેમ ઉંમર વધુ થાય પછી આપણે હાઈટ એટલે કે ઊંચાઈ વધવાની બંધ થઈ જાય છે 18 વર્ષ પછી 18 વર્ષ પછી આપણા જે ફેસ હોય, મોઢું હોય, એના અન્ય ભાગો જેને કહેવાય છે આપણે હાથ પગ સિવાયના એ અન્ય ભાગો ધીમે પછી 20 વર્ષ પછી એ વૃદ્ધિ કરતા હોય છે. તો એ વૃદ્ધિ થઈ જાય પછી
2-5 વર્ષ પછી આપણું શરીર સુંડોળ એટલે કે આપણે એમ કહીએ ને બાંધાવાળું ફિટ બોડીવાળું થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિ ઊંચાઈ તેના પરિવારના કોઈક ને કોઈક સભ્ય સાથે લગભગ સમાન હોય છે. આપણે આપણા મમ્મી પપ્પા ઉપર ઉતરીએ છીએ, એટલે કે વ્યક્તિના કોઈ સભ્ય ઉપર, પરિવારના કોઈ સભ્ય ઉપર. આપણા મમ્મી પપ્પાની હાઇટ વધારે હોય તો આપણી હાઇટ પણ ઘણી ખરી હોય છે. જેના મમ્મી પપ્પા નીચા હોય, બરાબર, એ આપણા કૌટુંબિક વારસો જેને કહેવાય છે, લક્ષણો જેને કહેવાય છે, જીનેટિક્સ જેને કહેવાય છે. આપણે આગલા ધોરણની અંદર આનું પણ બહુ ભણવાનું આવે છે કે આપણાની અંદર આપણા ફેમિલીના ગુણો આપણામાં કેવી રીતના આવે છે, બરાબર. તો કે આપણે કોઈ સભ્યો હોય તેની સાથે આપણી ઊંચાઈ એટલી પ્રાપ્ત કરીએ છીએ. જનીન પર આધાર રાખે છે, જેને જનીન કહેવાય છે વિજ્ઞાનની ભાષામાં, બરાબર, કે જે આપણા માતા પિતા જેવા આપણે બનીએ છીએ. પરંતુ વૃદ્ધિના વર્ષમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તમારી આ વૃદ્ધિ થતી હોય, જો તમે પૂરતો ખોરાક ન લો તો તમારી હાઇટમાં, તમારા શરીરની અંદર ઘણો બધો ફેરફાર થાય છે. સંતુલિત આહારની વાત કરીએ. સંતુલિત આહાર એટલે કેવું કે જેની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય, દૂધ, લીલા શાકભાજીઓ, સારી વસ્તુ જેની અંદર વિટામિનો ભરપૂર હોય. પાણીપુરીની એવી બધી વસ્તુ નહીં. ફાસ્ટ ફૂડમાં વિટામિન અને સંતુલિત આહારમાં નથી. સંતુલિત આહારની અંદર આપણે જે આપણા પહેલાંના લોકો જે કાયમી ખોરાક લેતા હતા, એવી રોજિંદા જીવનનો ખોરાક, રોટલી, દાળ ભાત, તેલ, શાકભાજી, દૂધ, ઘી, દહીં, આ બધી વસ્તુ સંતુલિત આહારમાં આવે છે. તો એ બધું સંતુલિત આહાર આપણે લેવો આપણો, કારણ કે શરીરનો વિકાસ થાય છે, નવું રુધિર તમારામાં બની રહ્યું છે, શરીરની ઊંચાઈમાં વધારો થયો છે, એટલે એની અંદર બહુ મોટી શક્તિની જરૂર પડે છે. એ શક્તિ મેળવવા માટે તમારે બહુ મોટો સારો એવો ખોરાક મેળવવો પડે છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ આવશ્યકતામાં વિષયમાં આ પ્રકરણ આગળ અભ્યાસ કરશો. ઘણી બધી પોષણની આવશ્યકતાઓ હોય છે, એ બધું આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરીશું કે વૃદ્ધિ માટે પોષણ બહુ મહત્ત્વનું હોય છે. અને જો એ પૂરતું પોષણ ન મળે તો બાળકનું વજન પૂરતું ઉંમર સાથે જે એનું વજન હોવું જોઈએ, વજન નથી થતું. એટલે તમારે, જો તમે આપણે શાળાની અંદર વજન કરવામાં આવે છે, તમારી ઉંમર સાથે તમારું પૂરતું વજન નથી, એટલે એનો મતલબ એમ છે તમે કુપોષિત છો. કુપોષિત એટલે કે પૂરતું પોષણ મેળવતા નથી. તમારી શક્તિ, તમારા શરીરની અંદર જે શક્તિ, ઉર્જા જે વપરાય છે, એની સરખામણીમાં સામું તમે એટલું સંતુલિત ભોજન મેળવતા નથી. એટલે તમારું વજન અને તમારી હાઇટ છે એ ઉંમર પ્રમાણે વધતી નથી. એટલે તમને સરકારે કયો શબ્દ વાપર્યો છે? કુપોષિત. આવા કુપોષિત બાળકોને વધારે ખોરાક મેળવી શકે, સારો ખોરાક મેળવી શકે, એના માટેના પ્રયત્ન કરતા હોય છે. તમે જોયું છે આંગણવાડીની અંદર બાળકો જે હોય છે એની અંદર માતાઓને પેકેટ આપવામાં આવે છે, સુખડીના ને એના, ઘીના ને. શું કામ? કે કુપોષિત કોઈ ન રહે, સંતુલિત પોષણ મળી રહે એના માટે. તો કે આપણે પણ આપણી હાઇટ, આપણી વૃદ્ધિ, આપણી તરુણાવસ્થા પ્રારંભ થઈ છે, તો આપણે પણ સંતુલિત આહાર મેળવવો જોઈએ, સારું એવું ભોજન મેળવવું જોઈએ, બરાબર. તો કે હજી ઘણા બધા બદલાવો યૌવન પ્રારંભની અંદર હોય છે. એમાં ક્યાં ક્યાં બદલાવો આવશે? શારીરિક આકારમાં બદલાવ, ચેન્જ ઇન બોડી શેપ, તમારા શરીરની અંદર બોડીમાં જોવા મળતા બોડીમાં ફેરફાર, બરાબર. અને પછી આવે છે અવાજમાં બદલાવ, તમારો અવાજ પણ બદલાઈ જાય છે. નાના નાના બાળકો બોલતા હોય તો મીઠું લાગે, પછી 25 વર્ષે બહુ મીઠું નથી લાગતું નાના બાળકો હોય ત્યારે બોલતા હોય એવું, કારણ કે ધીમે 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 અવાજમાં બદલાવ આવી જાય છે. તો આપણે નેક્સ્ટ સેશનની અંદર શારીરિક આકારમાં બદલાવ, અવાજમાં બદલાવ, આવા યૌવન પ્રારંભની અંદર થતા ઘણા બધા બદલાવ. આજે આપણે સૌથી મહત્ત્વનો બદલાવ કયો સમજ્યા? કે ઊંચાઈમાં બદલાવ, હાઇટમાં ફેરફાર થાય છે, બરાબર. આવતા નેક્સ્ટ સેશનની અંદર શારીરિક આકારમાં બદલાવ અને અવાજમાં બદલાવ, યૌવન પ્રારંભની અંદર થતા બદલાવના પ્રકારો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો નમસ્કાર મિત્રો, આપણે પહેલું સેશન છે એ અહીંયા પૂરું કરીએ છીએ, અને આવતા સેશનની અંદર આપણે જોઈએ તે પહેલાં તમારે આ એટલું રીડિંગ કરી લેવાનું છે પાઠ્યપુસ્તકની અંદર.
એની અંદર પ્રશ્નો તમને જેથી કરીને અમે તરુણાવસ્થાની વ્યાખ્યા, યૌવન પ્રારંભ, એની ઉંમર ક્યારે હોય છે, આ બધી વસ્તુ. બરાબર? ઓકે, સારું.